વિશ્વવિખ્યાત સોમનાથ મંદિર ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળાને જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ ખુલ્લો મૂક્યો હતો. સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં સુંદર સુરક્ષા વ્યવસ્થાની સાથે જ 5 દિવસ સુધી જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 10 જ્યોતિર્લિંગમાં અધ્યય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં, જ્યાં હિરણ્ય, સરસ્વતી અને કપિલા એ 3 નદીઓનો સમુદ્ર સાથે સંગમ થાય છે, એ ત્રિવેણી તટ નજીક ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરી ગોકુલધામ પધાર્યા હતા, તે દેહોત્સવ મંદિરના વિશાળ પટાંગણમાં કારતક શુદ્ધ એકાદશી દેવઉઠી એકાદશીથી કાર્તિકી પૂર્ણિમા ત્રિપુરી પૂર્ણિમા સુધી 5 દિવસ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જે કેટલાક મહત્વના લોકમેળા યોજાય છે, તેમાં આ મેળાનું આગવું મહત્વ છે. તેમજ ધાર્મિક દ્રષ્ટિએ પણ આ લોકમેળાનું અનેરું મહત્વ જોડાયેલું છે. મહાભારત અને પુરાણોમાં ઉલ્લેખ થયા મુજબ ભગવાન શિવે ત્રિપુરા નામના અસુરાના લોહ, રેપૈયા અને સુવર્ણ નિમિત્તે 3 નગરોનો બાળીને નાશ કરી વાઘ કર્યો હતો. તે દિવસે કાર્તિકી પૂર્ણિમાનો હતો. આ દિવસે અસુરાનો કષ્ટમાંથી દેવોને મુક્તિ મળી હતી, જેથી આ દિવસને દેવ દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. ઈસવીસન 1955ની 27મી ફેબ્રુઆરીથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લોકમેળાની ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરાગત આજે પણ યથાવત છે. હું માર્કંડ પાઠક, સોમનાથનો સ્થાનિક સોમપુરા બ્રાહ્મણ છું અને મારા પિતાશ્રી સોમનાથ મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે હતા, એટલે સોમનાથ મંદિર સાથે અને સોમનાથ ટ્રસ્ટ સાથેનો નાતો છે. ભગવાન સોમનાથ દરેક હિન્દુનું આસ્થા કેન્દ્ર છે અને ભગવાન સોમનાથના જે કંઈ પણ ઉત્સવો ઉજવાય છે, એ ઉત્સવોમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભક્તોજનો ઉપસ્થિત રહે છે અને પ્રસંગને ઉજ્જવળ બનાવે છે. એમાં જે મુખ્ય પ્રસંગો ઉજવાય છે, એમાં મહાશિવરાત્રિ ખાસ છે અને ત્યાર પછી કાર્તિક માસમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ખાસ કરીને ઉજવવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમાના મેળા માટે જે પૌરાણિક કથા છે એ પ્રમાણે ત્રિપુર નામનો અસુર હતો અને એણે ભગવાનની પાસેથી વરદાન મેળવ્યું હતું કે એનું કોઈથી પણ મૃત્યુ ન થાય, અને એણે વજ્રમય, લોહમય અને સુવર્ણમય એમ 3 પૂર માગ્યા હતા અને એ પૂરમાં એ રહે ત્યાં સુધી એને કોઈ પણ મારી ન શકે એવું ભગવાન પાસે વરદાન લીધેલું. ત્યાર પછી એનો આતંક વધ્યો. આસુરી વૃત્તિનો આ સ્વાભાવિક સ્વભાવ હોય છે, એટલે દુનિયાને રંજાડવા માંડ્યો, જેના પરિણામે ભગવાન શિવે એક જ બાણથી એ 3 પૂરને વીંધી નાખ્યા અને એમ કરી અને ત્રિપુરનો નાશ કર્યો. એટલે ત્રિપુરાસુરનો વધ કરવાના કારણે ભગવાન શિવ ત્રિપુરારી કહેવાયા અને આ જે પૂર્ણિમા આવે કાર્તિક માસની, એ ત્રિપુરારી પૂર્ણિમા કહેવાય. એટલે ત્રિપુરારી પૂર્ણિમાને હિસાબે આ સોમનાથમાં ત્રિપુરારી પૂર્ણિમાનો મેળો એ ઉજવાય છે. હા, ભૌગોલિક દ્રષ્ટિએ એમ છે કે સોમનાથ ભગવાનનું લિંગ ઉપર બરાબર મધ્યરાત્રિએ ચંદ્ર બરાબર કેન્દ્રમાં આવી જાય છે અને એ સમયે જે ચંદ્રની ચાંદની હોય છે એની અમૃત વર્ષા થતી હોય એવું અનુભવાય છે. આ વસ્તુને લોકવાયકામાં જુદી જુદી રીતે વર્ણવવામાં આવે છે, પણ આ ભૌગોલિક પરિસ્થિતિ હંમેશા બને છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ પારંપરિક મેળામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને જુદા જુદા વિભાગોમાં લાખો લોકો મેળાનો લહાવો માણે છે. તેમજ સુરક્ષાને ધ્યાને લઈ ટ્રસ્ટ દ્વારા મેળામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જય સોમનાથ. 1955થી યોજાતો આ પારંપરિક કાર્તિક પૂર્ણિમાનો મેળો 2/11ના રોજ ખુલ્લો મૂકવામાં આવશે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે, જેમાં ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી પરમા સાહેબની ઉપસ્થિતિ રહેશે. તેમજ
લોકોની ઉપસ્થિતિમાં આ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે. લોકમેળામાં લોકો શાંતિપૂર્ણ રીતે મેળો માણી શકે તે માટે સ્થાનિક વહીવટીય તંત્ર, નગર સેવા સદન તેમજ પોલીસ વિભાગનો પૂરતો સહયોગ લઈ અને દરેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સિક્યોરિટી માટે સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર કેમ્પસમાં. તેવી જ રીતે પૂરતા પોલીસ વોચ ટાવર. ખાસ કરીને આ વર્ષ સ્વચ્છ ભારત અભિયાન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મેળામાં લોકોને ખાસ વિનંતી છે કે સમગ્ર મેળામાં સ્વચ્છતા જાળવે અને પોતે સ્વયં શિસ્ત જાળવી અને સ્વચ્છતા જાળવે એવી ખાસ વિનંતી છે. રોજે રોજ મેળામાં રાત્રિ દરમિયાન જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે. એવી જ રીતે મેળામાં ખાણીપીણીના સ્ટોલ તેમજ ગુજરાત સરકારનું ઇન્ડેક્સ સી દ્વારા પણ જુદા જુદા નાના મોટા જે કલા કારીગરો છે એમના દ્વારા જે પણ વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે એના વિતરણના સ્ટોલ પણ કરવામાં આવે છે, જે પણ મેળામાં મુખ્ય આકર્ષણ છે. તેવી જ રીતે કાર્તિક પૂનમના દિવસે મંદિરમાં ખાસ મહાપૂજાનું આયોજન હોય છે અને સોમનાથ મંદિર પણ રાત્રે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું હોય છે. 5 દિવસ માટે મંદિર રોજ રાત્રે 11 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. કાર્તિક પૂનમના દિવસે ચંદ્રમાં ખાસ મંદિરના શિખર ઉપર ભગવાને ચંદ્ર ધારણ કર્યો હોય એ ટાઈપની સ્થિતિ નિર્માણ થાય છે, જે પણ એક આકર્ષણ છે લોકોના દર્શન માટેનું. આવી રીતે યોજાતા પારંપરિક મેળો 2:11થી લઈ અને 6:11 સુધી એનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે યોજાતા આ ભીતિગઢ લોકમેળામાં સ્થાનિક ઉપરાંત બહાર ગામથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યારે આ વખતથી નવરચિત ગીર સોમનાથ જિલ્લાની વહીવટીતંત્ર દ્વારા પણ મેળાની ખાસ સુવિધા ગોઠવવામાં આવી છે. તો સુરક્ષાને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાહેબ, શું કહેશો, કઈ જગ્યા છે, કયું તીર્થ સ્થળ છે ને આ મેળાના મહત્વ વિશે સંક્ષિપ્તમાં કહેશો? સોમનાથ દાદાના સાનિધ્યમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ આ મેળો ભરાય છે. આ મેળાની અંદર યાત્રિકો લોકોની સુવિધા માટે જુદા જુદા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદોની વ્યવસ્થા તેમજ સલામતીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એના વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને મોડે સુધી જે આવે મેળાની અંદર એ લોકો માટે મંદિરમાં દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સર, જો વાત કરવામાં આવે તો આ મેળાનો કેટલો સમય રહેશે, કેટલા દિવસે, ક્યારે સ્ટાર્ટ થાય, ક્યારે પૂર્ણાવતિ થાય અને આ મેળામાં અંદાજે કેટલા લોકો ઉમટશે? મેળાની અંદર મેળો સામાન્ય રીતે 5 દિવસમાં માટે હોય છે. આજે એની શરૂઆત છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે. દિવસ દરમિયાન મેળામાં બધા આવતા હોય છે અને મજા માણતા હોય છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને એ પણ મોડે સુધી ચાલતા હોય છે. થેન્ક યુ. બંદોબસ્ત જે છે એ મેળાને અનુલક્ષીને પ્રોપર રીતે ગોઠવવામાં આવેલો છે. સુરક્ષાની દ્રષ્ટિને તો ધ્યાનમાં લીધેલી જ છે, પણ સાથે સાથે જે રીતે માનવ મહેરામણ ઉમટશે એ લોકો માટે થઈને કોઈ પણ જાતનું અસ્તવ્યસ્ત ના થાય કે સ્ટેમ્પેડ જેવી સિચ્યુએશન ઉભી ના થાય એટલા માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવેલું છે. વાહનોના પાર્કિંગ બાબતે જે છે એને સ્પેસિફિકલી ધ્યાનમાં લેવામાં આવેલું છે અને વાહનોના પાર્કિંગ માટેના સ્થાનો નક્કી કરી ત્યાં યોગ્ય રીતે પાર્કિંગ થાય અને વાહનો આ જે જગ્યા છે એનાથી થોડેક અંતરે દૂર રહે, જેથી કરીને પગપાળે જે લોકો આવી શકે અને કોઈ પણ પ્રકારનું જે છે અકસ્માત નિવારી શકાય અને એમને સારી રીતે મેળો માલી શકે એટલા માટેની યોગ્ય વ્યવસ્થાઓ, ઇવન સુરક્ષા કેન્દ્ર પણ ઊભું કરવામાં આવેલું છે અને યોગ્ય રીતે જે છે એ દરેક જગ્યાને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનું બીજા ગુનાહિત પ્રવૃત્તિ પણ ના થાય એ માટે થઈને પણ સાદા કપડાઓમાં જે છે પોલીસ મેળાની અંદર જે છે એ પોતાનું કામ કરતી રહેશે અને મેળો જે છે આ 5 દિવસનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને ધાર્મિક જે મહાત્મા છે એની સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ યોગ્ય રીતે પૂર્ણ થાય એના તમામ જે છે એ પ્રયત્નો અને વ્યવસ્થા કરવામાં આવેલી છે. યાત્રાધામ સોમનાથ ખાતે 5 દિવસ સુધી યોજાતા આ પારંપરિક લોકમેળામાં લાખો લોકો ઉમટી પડે છે અને મેળાના અંતિમ દિવસે કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિ અને ચંદ્રદેવ ભગવાન સોમનાથના શિખર પર બિરાજમાન થાય છે અને આ અલૌકિક દ્રશ્ય વર્ષમાં એકવાર જ બને છે, જેથી આ લોકમેળાનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અનેરું મહત્વ રહેલું છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.